गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। આજના દિવ્ય સત્સંગમાં આપણે એ જ્ઞાન ગ્રહણ કરીશું કે આપણા જીવનમાં, આપણા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કેવી રીતે આવે. કેમ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ નથી? આવે છે તો કેમ ટકતી નથી? કેમ તમારા હૃદયમાં, તમારા મનમાં અશાંતિ છે? કેમ તમને શાંતિ થતી નથી? કેમ તમારા જીવનમાં સંતોષ નથી? કેમ તમારી પાસે બધું જ છે, બધી સગવડતા છે, સુખ છે, વસ્તુઓ છે, પદાર્થો છે, બધું જ છે, તોય કેમ તમે અશાંત છો? તોય કેમ તમે તણાવમાં છો? તોય કેમ તમે આટલા વિચારોમાં છો? તોય કેમ તમે હસી શકતા નથી, દિલથી ગાઈ શકતા નથી, જીવનમાં ખુશ રહી શકતા નથી? આનું કારણ કયું? અત્યારે તમે જુઓ તો મોટા ભાગના મનુષ્યોના મુખ ચઢેલા જ હોય. હસતું તો કોક જ જોવા મળે. હસતું હોય તો દુનિયા એમ કે આ ગાંડી થઈ ગઈ છે, આ ગાંડો થઈ ગયો છે, તો આટલું બધું હસ કરે છે. અરે, હસવું, પ્રસન્ન રહેવું, ખુશ રહેવું એ તો આત્માનો સ્વભાવ છે. એનાથી આત્મિક શક્તિઓ વધે છે, આત્મિક ઉર્જા વધે છે. માટે હંમેશા જીવનમાં હસવું જ જોઈએ. તો કેમ તમે આટલા બધા હતાશ છો, નિરાશ છો? પરમાત્મા, ઈશ્વર આપણી અંદર છે, આપણી પાસે છે. ઈશ્વરની અસીમ શક્તિઓ આપણી અંદર છે. તો પણ કેમ આવું જીવન? તમે રાજા છો અને ભિખારી જેવું જીવન કેમ જીવી રહ્યા છો? આનું કારણ કયું? ઈશ્વર તો દરેકની અંદર છે. દરેકની અંદર ઈશ્વરની અસીમ શક્તિઓ રહેલી છે. અને જો તે ઈશ્વરને ઓળખી લે તો તેના જીવનમાં કોઈ કષ્ટ, કોઈ દુઃખ, કોઈ હતાશા, કોઈ ચિંતા, કોઈ વિચારો આવતા જ નથી. તે તો ગમે તે પરિસ્થિતિમાં હસતો રહેશે, હસતી રહેશે. ગમે તે પરિસ્થિતિમાં ગાશે, ભજન ગાશે, આનંદ કરશે. કેમ કે તેને પોતાની અંદર રહેલા ઈશ્વરની અનુભૂતિ થઈ ગઈ છે. પરિસ્થિતિ બહારની ગમે તેવી હોય, પણ એને આંતરિક પરિવર્તન કરી લીધું છે. તમે જોયું, પહેલાંના જે મહાપુરુષો હતા, જેને આપણે અત્યારે ભગવાન કહીએ છીએ, એમના જીવનમાં પણ બહારના જગતમાં પણ બહુ જ કષ્ટ આવ્યા, બહુ જ તકલીફો આવી. એટલી તો કદાચ આપણને નથી જ. તો પણ આપણે વાંચીએ છીએ અત્યારે ગ્રંથોમાં કે આટલી આટલી તકલીફ આવી, તો પણ આ મહાપુરુષો હસતા રહ્યા, ગાતા રહ્યા, ભજન કરતા રહ્યા અને મોક્ષની ઉચ્ચ સ્થિતિએ પહોંચી ગયા. તો કેવી રીતે? એમની પાસે કયો ખજાનો હતો? એમની પાસે કયું ધન હતું? એમની પાસે કયો સંતોષ હતો કે આટલો બધો કષ્ટ હોવા છતાં પણ તે આટલા ખુશ રહેતા હતા, આનંદમાં રહેતા હતા? અત્યારે આપણી પાસે જેટલી સગવડતા છે એટલી સગવડતા તો એમની પાસે ન હતી. તો પણ તો આ કયું ધન છે? આ સાચું ધન ઈશ્વર છે. તેમને ઈશ્વર મળી ગયો હતો, ઈશ્વરની અનુભૂતિ થઈ ગઈ હતી. હવે તમારી અંદર પણ ઈશ્વર તો છે જ, બેઠો જ છે. તોય કેમ તમારું જીવન આવું છે? તમે બધા આંખો બંધ કરી દો અને મારી સાથે એક કલ્પના કરો કે તમે એક રૂમમાં બેઠા છો. વચ્ચે એ રૂમમાં
આજુબાજુમાં કાદવ છે, કિચડ છે, બરાબર, કચરો છે, એંઠવાડ છે, ત્યાં એટલી બધી વાસ આવે છે, ગંદકી છે, તમારા પગ એ ગંદકીમાં રાખેલા છે અને આજુબાજુ નકરું ગંદુ ગંદુ ને ગંદુ જ છે. તો હવે વિચાર કરો કે આ સ્થિતિમાં તમને કેવું લાગે? ગમે? સાચું કહો, ના ગમે કે જરાય ન ગમે. કેમ? બહુ ગંદુ છે, કાદવ છે, કિચડ છે, ખરાબ વાસ આવે છે એટલે અમને ન ગમે. તો તમને એક રૂમમાં કાદવની વચ્ચે, કિચડની વચ્ચે, ગંદી વાસની વચ્ચે ગમતું નથી, તો હવે તમે એ વિચાર કરો કે આ જે ઈશ્વર છે એ તમારી અંદર બેઠો છે, એ કેવા સ્થાને બેઠો છે. તમારી અંદર વળીને જુઓ, તમારા હૃદયમાં તમારું હૃદય કેવું છે, અને તમે સાચી તપાસ કરશો ને, સાચા હૃદયથી જોશો ને, તો તમને ખબર પડશે કે એ રૂમમાં તો ઓછી ગંદકી હતી, પણ મારા અંતઃકરણમાં જન્મો જન્મનો કચરો, જન્મો જન્મની નકારાત્મકતા, જન્મો જન્મનું કાદવ, માયારૂપી કાદવ, મમતારૂપી કિચડ ભરેલું છે. અને એ ગંદકીની અંદર ઈશ્વર બેઠો છે. આ જોઈને મારું હૈયું ગદગદ થઈ જાય છે. અને આ દ્રષ્ટિ મળશે તો તમારું હૃદય ભરાઈ જશે કે હે મારા પ્રભુ, હે મારા આત્મન, હે ઈશ્વર, મેં તને મારા હૃદયમાં આ સ્થાન આપ્યું, આ ગંદકી ભર્યું સ્થાન આપ્યું, આ મેલું સ્થાન આપ્યું, આ ઉર્જા વગરનું સ્થાન આપ્યું. અરે રે રે રે, તું તો કેટલો શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય છું. હે આત્મન, તું નિર્લેપ છું, અજર છું, અમર છું, અવિનાશી છું, અને મારા લીધે તારે આ કર્મોના ચક્રમાં ફરવું પડે, મારા લીધે તારે ભવબંધનમાં આવવું પડે, મારા લીધે તારે કર્મો ભોગવવા પડે, કષ્ટ ભોગવવું પડે. અરે રે રે રે, હે આત્મન, તું તો મને જીવનમાં દરેક ક્ષણે સાચો માર્ગ અને સાચી દિશા જ બતાવતો હતો, બતાવે છે અને બતાવતો રહીશ. પણ હું જ મહામૂર્ખ છું કે મેં દુનિયાની સલાહ સાંભળી, પણ મેં તારો અવાજ ન સાંભળ્યો, તારું કીધું ન કર્યું, એટલે હું જ મહામૂર્ખ છું. અને એ મારી ભૂલના લીધે જ આજે હું આ બધું ભોગવી રહ્યો છું. એ ભૂલના લીધે જ આ જન્મ મૃત્યુના ચક્રમાં પડ્યો છું, આ કાદવમાં, આ ભવસાગરમાં. તમે જોવો જરા આંખ ખોલીને કે તમારી અંદર આ કેટલો કિચડ ભરેલો છે. પહેલાં એ કિચડને સાફ કરો, તમારું અંતઃકરણ ચોખ્ખું કરો. જ્યાં સુધી અંતઃકરણ ચોખ્ખું નહીં થાય ત્યાં સુધી તમે ગમે તે કરશો તોય તમારી આધ્યાત્મિક પ્રગતિ નહીં થાય, નહીં થાય ને નહીં જ થાય. પહેલાં અંતઃકરણ ચોખ્ખું કરો, શુદ્ધ કરો. અને તમારા જીવનમાં અશાંતિ, દુઃખનું કારણ એ જ છે કે તમારી અંદર નકારાત્મકતા ભરેલી છે, અશુદ્ધિઓ ભરેલી છે. આજનો મનુષ્ય પ્રયત્ન કરે છે બહારનું આ વાતાવરણ બદલી દઉં, આ માણસને બદલી દઉં, પેલા માણસને બદલી દઉં, આ પરિસ્થિતિ બદલી દઉં. બહાર એટલી બધી મહેનત તે કરી રહ્યો છે, છતાં પણ બહારની પરિસ્થિતિ બદલાય છે? બદલાય છે? તમે જ કહો. નથી બદલાતી. તો જેટલી મહેનત, જેટલો પુરુષાર્થ તમે બહારની પરિસ્થિતિ બદલવા માટે કરી રહ્યા છો ને, એટલો પુરુષાર્થ તમે તમારી અંદરની પરિસ્થિતિ બદલવા માટે જો કરશો ને, તો તમારી અંદરની સ્થિતિ બદલાતા બહારની સ્થિતિ એક જ પલવારમાં બદલાઈ જશે. અંદરની સ્થિતિ બદલો. કોઈ મનુષ્ય કહેતો હોય કે મારે જગતમાં બહારના
જગતમાં અશાંતિ છે, તો સમજી લેવાનું એની અંદર પણ અશાંતિ છે. અંદર અશાંતિ હોય તો બહાર અશાંતિ મળશે, અંદર શાંતિ હશે બહાર શાંતિ મળશે, અંદર રાગ દ્વેષ હશે બહાર રાગ દ્વેષ મળશે, અંદર ઝઘડો હશે બહાર ઝઘડો મળશે, અંદર ચિંતા હશે બહાર ચિંતા મળશે. જેવું અંદર હશે ને એવું જ પ્રતિબિંબ તમને તમારા બાહ્ય જગતમાં દેખાશે. એટલે જો પુરુષાર્થ કરવો જ હોય તો બહારના જગતને બદલવાનો પુરુષાર્થ કરશો નહીં. પહેલાં તમારું આંતરિક જગત બદલો. આંતરિક જગત બદલાશે તો બહારનું જગત આપમેળે બદલાઈ જ જશે. તમારી આજુબાજુનું વાતાવરણ બદલાઈ જશે, આજુબાજુના મનુષ્યો બદલાઈ જશે, આજુબાજુની ઉર્જા જ આખી બદલાઈ જશે. કેમ કે તમે આંતરિક સ્થિતિ બદલી દીધી છે. તો આ જે નકારાત્મકતા છે, અશુદ્ધિઓ છે, બહાર નથી પણ તમારી અંદર જ છે. એટલે સુધરવાનો પ્રયત્ન કરવો હોય તો પોતે કરો, ભીતરમાં ઉતરો, પોતાનું અવલોકન કરો અને આ કચરો કેવી રીતે બહાર નીકળે એના માટે પુરુષાર્થ કરો. જો આ કચરો બહાર નીકળી જાય તો પછી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે આવશ્યક છે કે તમે દરેક કાર્યની પહેલાં ઈશ્વરનું સ્મરણ કરો, પરમાત્માનું સ્મરણ કરો અને આ બધા જ કાર્યો એમની કૃપાથી જ થઈ રહ્યા છે એવું હૃદયમાં રાખો. અને એવું છે જ, પરમાત્માની કૃપાથી, ઈશ્વરની કૃપાથી જ આપણે કાર્ય કરી શકીએ. નહીં તો આપણાથી કાર્ય થાય જ નહીં. આપણી અંદર ઈશ્વરીય શક્તિ જે છે એ ચાલી જાય પછી આ શરીરની કોઈ કિંમત છે? કોઈ રાખે 5 મિનિટે? ના રાખે. કેમ? અંદરથી ઈશ્વરીય ચેતના નીકળી ગઈ તો કિંમત ઈશ્વરની છે. તો જેની કિંમત છે એને તો તમે આખી જિંદગી યાદ કરતા નથી, એની સામું જોતા નથી, અને જેની કંઈ કિંમત નથી એની પાછળ દોટ મૂકો છો. હવે લો, તમારો મનુષ્ય જન્મ કેવી રીતે સાર્થક થશે મને બોલો. તમારી જોડે જે અંતઃકરણ જે આવવાનું છે, અંતર, જે કર્મો, જે તમારું સૂક્ષ્મ શરીર, એની સામું તમે જોતા જ નથી, એને ચોખ્ખું કરવામાં કોઈ મહેનત જ નથી કરતા. અને ઘર બનાવો ને આમ બનાવો ને આ કાર્ય કરો ને તે કાર્ય કરો, એની પાછળ જ મહેનત કર્યા કરો છો. એની પાછળ મહેનત કરવી જોઈએ, ના નથી, પણ પોતાના માટે સવારમાં અડધો કલાક તો સમય ફાળવો તો તમારું કલ્યાણ થાય. અને તમે પણ જીવનમાં તમને પણ થાય છે કે આ કાર્ય કરી દઉં, પેલું કાર્ય કરી દઉં, પણ અમુક કાર્ય થશે, અમુક કાર્યો નહીં થાય. તમારું ધાર્યું થતું નથી. થાય છે? નથી થતું. કેમ નથી થતું? અંદર હજુ નકારાત્મકતા ભરેલી છે માટે. તો જીવનમાં દરેક કાર્યમાં, દરેક ક્ષેત્રમાં જો તમારે સફળતા મેળવવી હોય, તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવી હોય તો પહેલાં તો દરરોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, અડધો કલાક ધ્યાનમાં, સાધનામાં બેસો. ધ્યાનમાં, સાધનામાં કેવી રીતે બેસવું, ધ્યાન સાધનામાં બેસવાથી કયા લાભ થાય એના પર વિડીયો અપલોડ કરેલો છે. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બરાબર? અને તમારા દરેક કાર્યની સાથે પરમાત્માને જોડી દો. જેમ કે તમે સવારમાં ઉઠ્યા તો સવારમાં ઉઠીને સીધો મોબાઈલ નહીં, સવારમાં ઉઠ્યા શાંતિથી પથારીમાં આંખો બંધ કરીને બેસો. 5 ઊંડા શ્વાસ લો. ઊંડા શ્વાસ જ્યારે લો ત્યારે ઓમ પરમાત્મા મંત્રનું ઉચ્ચારણ કરો અને શ્વાસ છોડો 5 વખત. ઓમ પરમાત્મા મનમાં બોલવાનું અને શ્વાસ છોડો. આ રીતે સવારની શરૂઆત કરો. બરાબર? તમે જ્યારે નાસ્તો કરવા બેસો ત્યારે પણ ઓમ પરમાત્મા 3 વખત બોલો અને નાસ્તો કરો. પછી હવે તમારે ઓફિસ જવું છે કે નોકરી માટે જવું છે કે કોઈ મીટિંગ માટે જવું છે કે કોઈ ઇન્ટરવ્યૂ માટે જવું છે, કોઈ સારા કાર્ય માટે જવું છે અને એમાં તમારે સફળતા જોઈએ જ છે, તો તમે જ્યારે ઘરેથી નીકળો ને
એટલે 2 હાથ જોડી હૃદયમાં રહેલા પરમાત્માનું સ્મરણ કરો અને કહી દો કે હે પરમાત્મા, આ કાર્ય માટે હું બહાર નીકળું છું. આ કાર્યમાં મને સફળતા મળે એવી કૃપા કરો. આટલું કહીને પછી ઘરેથી નીકળો અને ઘરેથી જ્યારે નીકળો ત્યારે ઓમ પરમાત્મા મંત્રનું સ્મરણ કરતાં કરતાં જ નીકળો. ગાડીમાં બેસો તોય મંત્રનું સ્મરણ જ કરો. બરાબર? પછી જ્યાં જવાનું હોય ત્યાં પણ મંત્રનું સ્મરણ કરતા રહો. ઇન્ટરવ્યૂ માટે બેઠા છો તો ત્યાં પણ ઓમ પરમાત્મા મંત્રનું સ્મરણ કરો અને અંદર જતી વખતે પણ, પગ મૂકતી વખતે પણ ઓમ પરમાત્મા મંત્રનું સ્મરણ કરીને બેસો. જે ઇન્ટરવ્યૂ આપવાનું હોય એ આપો, મિટિંગમાં જવાનું એ મિટિંગમાં જાઓ, જે પણ કાર્ય તમારું હોય એ પૂર્ણ કરો. હવે જો તમારા માટે એ કાર્ય બરાબર હશે તો તમને એમાં 100% સફળતા મળશે જ. અને જો તમારા માટે એ કાર્ય બરાબર નથી, એ યોગ્ય નથી કાર્ય, તો એમાં તમને સફળતા નહીં મળે. અને આનાથી પણ સારો રસ્તો તમને આગળ મળશે. કહેવાનો તાત્પર્ય કે તમે તમારું કાર્ય જ્યારે પરમાત્માના હાથમાં સોંપો છો ને, ત્યારે તમારા કરતાં પણ તમારું વધારે સારું વિચારવાવાળો પરમાત્મા ઈશ્વર તમારી અંદર બેઠો છે. એટલે એ ત્રિકાળદર્શી છે, ભૂત ભવિષ્ય એને ખબર છે. એટલે તમારા માટે જે યોગ્ય, તમે એને પ્રાર્થના કરી કે કૃપા કરો, મારા માટે જે યોગ્ય હોય એ કરો, તો હવે તમારા માટે જો એ યોગ્ય હશે તો તમને 1000% એમાં સફળતા મળી જશે. અને યોગ્ય નહીં હોય, એનાથી સારું તમને મળવાનું હશે તો એમાં સફળતા નહીં મળે, પણ એનાથી સારું તમને મળી જશે. બરાબર? આ એક. અને બીજું કે તમે કોઈની સાથે મીટિંગ માટે ગયા કે કોઈ માલની લેવડ દેવડ કરવાની છે, તો તમારે એક સ્મરણ એવું રાખવાનું કે એની અંદર પણ ઈશ્વર જ છે. એ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? સામેવાળાની અંદર પણ ઈશ્વર જ બેઠો છે. મીટિંગ માટે ગયા, સામે સર બેઠા છે, મનમાં સ્મરણ કરી લો કે એમાંય મારો પ્રભુ જ છે, એમાંય મારો ઈશ્વર જ છે. બસ આટલું સ્મરણ કરી લો. તમે ચમત્કાર જોજો. કદાચ 5માંથી તમને એક પ્રશ્ન જ આવડ્યો હશે ને તોય તમને રાખી લેશે. કેમ કે તમે ઈશ્વરની સાથે નાતો જોડી લીધો. તમે એમાં કોઈ સ્ત્રી પુરુષ ગુણ અવગુણ ન જોયા, પણ એમાં ઈશ્વરને જોયા, ઈશ્વરના દર્શન કર્યા. માટે તમને એમાં સફળતા મળે ને મળે. કોઈ પણ તમારી દુકાને કોઈ ગ્રાહક આવે તો એવું નહીં કે આમ છે ને તેમ છે, એવી નિંદા નહીં. એમાં મારો ઈશ્વર જ છે, એમાં મારો ઈશ્વર જ છે. બસ આ જોવાની શરૂઆત કરો, પ્રેક્ટિસની શરૂઆત કરો. જેવી રીતે તમે આ પ્રેક્ટિસ કરતા જશો ને એમ એમ તમને દ્રઢતા આવતી જશે અને ઈશ્વરીય શક્તિ, ઈશ્વરીય ઉર્જા તમારી પાસે, તમારા આભા મંડળમાં એકત્રિત થતી જશે અને તમારું જીવન અદ્ભુત અને દિવ્ય બની જશે. તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી જ જશે. બસ આ તમે 2 કલાક તો આજથી શરૂઆત કરો. 2 કલાક તમે તમારા ઘરમાં આવ્યા, તમારી પત્ની છે, બાળકો છે, આમાં પણ ઈશ્વર જ છે, આમાંય ઈશ્વર છે, આમાંય ઈશ્વર છે, આ દરેકમાં ઈશ્વર છે. બસ આટલું તમે જોવાની શરૂઆત કરો. તમને જીવનમાં એટલો આનંદ આવશે, એટલી ઉર્જા મળશે અને તમારા ઘરમાં તૂટો નહીં પડે. ધન, વૈભવ, સુખ, શાંતિ, સમૃદ્ધિ આવશે. બસ આટલું જોવાની શરૂઆત કરો. પત્ની છે, એમાંય મારા પ્રભુ, એમાંય મારા ઈશ્વર. ઓહો, બાળકોમાં ઈશ્વર, નોકરી કરો છો, આજુબાજુમાં ઈશ્વર. એ શું કરે છે શું નહીં કશું જ નહીં, પણ એની મૂળમાં ઈશ્વર જ છે. બસ એ તમે જોવાની શરૂઆત કરો. આજુબાજુમાં રહો છો, મેં ઈશ્વર, અહીંયા ઈશ્વર, અહીંયા ઈશ્વર. તમે જુઓ ચમત્કાર, તમારું જીવન કેટલું દિવ્ય બની જશે. તો આ 2 કાર્ય, આ 2
નિયમ કહેવાય તો નિયમ, અને આ 2 દિવ્ય સત્સંગના મહાવાક્યો તમારા રોજિંદા જીવનમાં જો તમે અપનાવી લો, અનુકરણમાં લઈ લો, આચરણમાં લઈ લો, તો ખરેખર તમારું જીવન અદ્ભુત અને દિવ્ય બની જશે. અને જ્યારે આ ઈશ્વરીય શક્તિઓ તમારી જાગૃત થશે ત્યારે તમારું આભામંડળ ચોખ્ખું થશે, દિવ્ય થશે, અને તમને સર્વસ્વ સર્વજ્ઞ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. અંદર ઈશ્વર બોલે જ છે, પણ તમે સાંભળતા નથી. બધાનું બોલે છે. એ ભૂતકાળ જાણે છે, વર્તમાને જાણે છે, ને ભવિષ્ય જાણે છે. અને આની તો અઢળક અનુભૂતિઓ છે. હજુ હમણાંની જ વાત કરું તો નજીકમાં એક બા બીમાર હતા, બરાબર. તો કોઈ કાર્ય હતું એટલે એમને મને બોલાવી કે આવ ને, એટલે હું ગઈ. અને જ્યારે હું એમની નજીક ગઈ તો મને એટલી બધી ગંદી સ્મેલ આવી, એટલી બધી નકારાત્મક વાસ આવી, અલગ જ પ્રકારની, એટલી બધી આમ કે એવી વાસ તો મને જીવનમાં કદી આવી ન હતી. એટલી બધી આમ ભયાનક, આમ મગજ સુધી એ નકારાત્મક ઓરાની એટલી બધી વાસ આવી, બરાબર. અને એની સાથે જ મને ભીતરમાંથી જવાબ આવ્યો કે હવે આમનું મૃત્યુ ખૂબ જ નજીકમાં છે, 2-3 દિવસમાં જ આમનું મૃત્યુ થઈ જશે. કેમ કે જ્યારે મૃત્યુ સમયે મનુષ્યના જે કર્મો હોય, એ જે એની નકારાત્મકતા હોય, એ એના આભામંડળમાં બહાર આમ આવતી હોય, એટલે એના લીધે બહુ જ વાસ આવે. તો પછી હું ઘરે આવી, એટલે મેં ઘરે કીધું કે હવે આ બા 2-3 દિવસ બસ વધારે નહીં જીવે. પછી એટલામાં જ એમને હોસ્પિટલ દાખલ કર્યા, અને પછી ડૉક્ટરે કીધું કે તો 6 મહિના પણ જીવે ને વરસ પણ જીવે, કોમામાં જતા રહ્યા છે, કંઈ કહેવાય નહીં. મેં કીધું કે 2-3 દિવસથી વધારે નહીં જીવે, કેમ કે મૃત્યુનો સમય નજીક છે, એ દેખાય છે. ઈશ્વર બોલે છે કે હવે આમનું મૃત્યુ થઈ જશે. અને હકીકતમાં 2-3 દિવસમાં જ એમનું મૃત્યુ થયું. તો કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યારે તમારું આભામંડળ ચોખ્ખું થઈ જાય, શુદ્ધ થઈ જાય ને, ત્યારે તમને આવા સંકેતો પણ મળે, આવું ખબર તમને પડે, આ જ્ઞાન તમને થાય. એવું નથી કે એકને જ થાય, તમને પણ થાય. પણ એના માટે અંતઃકરણ શુદ્ધ અને ચોખ્ખું હોવું જોઈએ. અંતઃકરણ શુદ્ધ અને ચોખ્ખું રાખવા માટે જીવનમાં ગુરુ કાર્ય બહુ જરૂરી છે. અને હકીકતમાં જોવા જઈએ તો એવું નથી કે જે શિષ્ય હોય એ જ ગુરુ કાર્ય કરે, જે સદગુરુ ચરણમાં આવતા હોય, બેસતા હોય એ જ ગુરુ કાર્ય કરે. ના ના ના, અરે જ્ઞાની જેટલું ગુરુ કાર્ય નથી કરતા ને એટલું ગુરુ કાર્ય તો અજ્ઞાનીઓ કરે છે. તમને ખબર છે, હમણાં થોડા દિવસ પહેલાંની જ વાત છે, એક દુકાન પર ડ્રેસ લેવા માટે ગઈ, બરાબર. હવે સ્વાભાવિક છે કે દુકાનમાં ગઈ એટલે કંઈ માળા તિલક એવું કરીને તો ગઈ ન હતી. તો જેવી દુકાનમાં પ્રવેશી તો ત્યાં એક બહેન હતા. તો 5 મિનિટ બાદ જ એમને કીધું કે તમે સત્સંગી છો. એમને કેવી રીતે ખબર પડી? જ્યારે આપણા ઓરા, આપણું આભામંડળ શુદ્ધ થઈ જાય અને જો સામે પણ પુણ્યાત્મા હોય, દિવ્યાત્મા હોય, તો એને જ્ઞાન તરત જ થઈ જાય કે આ કોઈ સત્સંગી લાગે છે, આ કોઈ દિવ્યાત્મા લાગે છે, આ કોઈ પુણ્યાત્મા લાગે છે. એટલે મેં કીધું હા, સદગુરુના બાળક છીએ અને સત્સંગ કરીએ છીએ, ભજન કરીએ છીએ, સર્વનું કલ્યાણ થાય એ માટે પુરુષાર્થ કરીએ છીએ. પછી એમને કીધું એમ, પછી કે તમારા સદગુરુ કોણ, કયું કાર્ય કરો છો? એટલે મેં સદગુરુ ચૈતન્ય ચેનલ એમને આપી. તો એમને ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી અને પછી ડ્રેસ લઈને ઘરે આવી ગઈ.
પછી અઠવાડિયા પછી જ્યારે ફરી કોઈ કાર્યથી એમની દુકાન પર હું ગઈ તો જેવો દરવાજો ખોલ્યો તો એ ફોન પર વાત કરી રહ્યા હતા કે અમારા દુકાનમાં તો સત્સંગી આવે છે, એમની સદગુરુ ચૈતન્ય ચેનલ છે અને મેં એમના બધા જ વિડીયો તમને શેર કરી દીધા છે, તો તમે જરૂરથી એ વિડીયો જુઓ. બરાબર. પછી હું ગઈ એટલે તરત જ કહેવા લાગ્યા કે જુઓ સત્સંગી આવ્યા, સત્સંગ કરે છે આવ્યા, એમ કરીને કહેવા લાગ્યા. અને પછી એમણે વાત કરી કે હું તો તમારા બધા વિડીયો જોઉં છું, શોર્ટ વિડીયો પણ જોઉં છું, લોંગ વિડીયો પણ જોઉં છું અને મારા જેટલા સગા સંબંધી છે, જેટલા મારા કોન્ટેક્ટમાં છે એ બધાને તમારા વિડીયો શેર કરું છું, મોકલું છું અને બધાને ફોન કરીને કહું છું કે તમે આ ગુરુ કાર્ય કરો, આ વિડીયો જુઓ, તમારા જીવનમાં પ્રકાશ થશે, તમારા ઘરમાં પ્રકાશ થશે, તમારું જીવન પ્રકાશિત અદ્ભુત દિવ્ય થશે, તમે જુઓ. એ સાંભળી ખરેખર મને હૃદયમાં થયું કે હજુ એક નાની એવી મુલાકાત, કંઈ મેં એમની જોડે સત્સંગ કર્યો નથી, કશું જ નહીં. બસ ખાલી એક થોડી વારમાં જ કેટલા ગુરુ કાર્ય સાથે જોડાઈ ગયા, કેટલા ગુરુ કાર્ય સાથે જોડાઈ ગયા અને ગુરુ કાર્ય કરીને એ આજે ધન્યતા અનુભવે છે. તો એવું નથી કે સદગુરુ ચરણમાં આવતા હોય કે ત્યાં રહેતા હોય એ જ ગુરુ કાર્ય કરે. એ તો બહુ કરે જ નહીં, કેમ કે એમને તો અહંકાર હોય કે અમે જાણીએ છીએ, અમે જ્ઞાની છીએ, અમે આમ છીએ, અમે તેમ છીએ. એટલે એ એટલો પ્રકાશ ન કરે, પણ આ બહારના જે હોય એ એટલો પ્રકાશ કરે અને ગુરુ કાર્ય સાથે જોડાય. તો ગુરુ કાર્ય એવું નથી કે ગુરુના બાળક જ કરી શકે. તમે બધાય ગુરુના બાળક જ છો, સદગુરુના બાળક જ છો. ઈશ્વર તમારી અંદર છે. અરે ગુરુના બાળક શું, તમે તમારી અંદર મોટામાં મોટો ગુરુ બેઠો છે, એને ઓળખો. તમારી અંદર સદગુરુના સદગુરુ બેઠા છે, આત્મા રામ, એને ઓળખો તો તમારું જીવન અદ્ભુત અને દિવ્ય થઈ જશે. તો ખરેખર આ ઘટના પરથી એ સમજાયું કે જે પુણ્યાત્મા છે, દિવ્યાત્મા છે અને જેને ગુરુ કાર્ય કરવું છે તો ગમે તે રીતે ગુરુ કાર્ય કરશે અને પોતાનું જીવન દિવ્ય બનાવશે. તો સદગુરુ ચરણમાં જીવનમાં ગુરુ કાર્ય બહુ મહત્વનું છે. અને જીવનમાં આપણે જોઈએ તો જે કાર્ય સાથે અહંકાર જોડાયેલો હોય ને એ કાર્યનો કદી પ્રકાશ થતો નથી, અને જે કાર્યની સાથે અહંકાર હોતો નથી ને એ કાર્યનો પ્રકાશ થાય છે. એ પછી ગમે તે હોય. તમે જોયું હશે કે સદગુરુ આશ્રમમાં સેવા તો ઘણા કરતા હશે, ચલો બધા જ સેવા કાર્ય કરે છે, પણ કોઈ બે ચારના નામ જ આવશે કે ભાઈ આ સેવા કરે, બહુ સરસ કરે છે, આ વાસણ ધોવાની સેવા બહુ સરસ કરે છે, આ કચરો બહુ સરસ વાળે છે, આ શૂટિંગ બહુ સરસ લે છે. તો કેમ કે એ અહંકાર વગર સેવા કરે છે, હું પણ આ વગર સેવા કરે છે, એટલે એના કાર્યમાં દિવ્યતા દેખાશે. અને જે અહંકાર સાથે સેવા કરતા હશે એના કાર્યમાં દિવ્યતા દેખાશે નહીં. ઘરમાં પણ તમે જોયું હશે કે ઘરના કાર્ય તો સ્વાભાવિક છે કે બધા કરતા જ હોય, પણ અમુક કાર્ય કરતા હશે તો પ્રકાશ દેખાશે કે હા બહુ સરસ કાર્ય કરે છે, બહુ દિવ્યતા છે. અને કોઈ એમથી ને વધારે કાર્ય કરતું હશે તોય નહીં દેખાય. કેમ કે એ અહંકાર સાથે કાર્ય કરે છે, પેલી અહંકાર વગર કાર્ય કરે છે. એવી જ રીતે જ્ઞાનમાં પણ છે. સત્સંગ તો કેટલા બધા મનુષ્યો બોલતા જ હોય છે, ભજને કેટલા લખતા જ હોય છે, પણ અમુકના ભજન પ્રકાશમાં આવશે, અમુકનો સત્સંગ પ્રકાશમાં આવશે, અમુકનો નહીં આવે. કેમ કે જે અહંકાર રહિત થઈને સત્સંગ બોલે છે એવી રીતે નહીં બોલતા કે હું ગુરુ છું ને બધાને પીરસું છું. એવી રીતે બોલે છે કે હું બોલું છું, સામે સાંભળવાવાળો મારો પોતાનો ઈશ્વર જ છે, સામે મારા પ્રભુ જ બેઠા છે, એવું સમજીને જે સત્સંગ બોલે છે અહંકાર રહિત થઈને કે આ હું નથી બોલતો, પણ મારી અંદર રહેલો ઈશ્વર જ બોલે છે, ઈશ્વરની કૃપાથી સત્તાથી જ બોલાય છે, હું બોલતો નથી, અહંકાર છે જ નહીં. એના સત્સંગ દરેક જોશે અને દરેક મનુષ્યને ગમશે ને હૃદયમાં ઉતરશે. અને અમુકના સત્સંગ તો બહુ જ્ઞાન કહેતા હોય, બ્રહ્મ જ્ઞાન પીરસતા હોય, પણ કોઈ જોશે નહીં, કેમ કે અહંકાર સાથે બોલતા હોય. એવી રીતે ભજનમાં એ છે કે ભજન તો ઘણા લખતા હોય, પણ
અહંકાર સાથે લખેલા ભજનનો કદી પ્રકાશ થતો નથી, એમાં દિવ્યતા દેખાતી નથી. પણ કોઈ એમને સાદા ભજન લખ્યા હોય, પણ જો અહંકાર રહિત થઈને લખ્યા હોય તો એનો વિશ્વ લેવલે પ્રકાશ થાય. તમે જુઓ મીરાબાઈના ભજન, પાયો જી મેને રામ રતન ધન પાયો. બોલો કેમ? નાના નાના ભજનો તોય વિશ્વ લેવલે અહંકાર શૂન્યતાની સ્થિતિએ લખેલા ભજનો છે. માટે અહંકાર શૂન્ય થઈને દરેક કાર્ય કરવું જોઈએ. અને અહંકાર તો રાખવો જ ન જોઈએ. શેનો અહંકાર? આપણાથી પાંદડું ના હલે, આ પાંદડું આપણાથી હલે નહીં. પરમાત્માની કૃપા વગર આપણા જીવનમાં કંઈ થતું નથી. જે અહંકાર રાખે એનું પડતીનું પગથિયું આવે આવીને આવે. કાયમ અહંકાર રહે નહીં, અક્કડતા કાયમ રહેતી નથી. જીભ નરમ છે તો મનુષ્ય જીવે ને ત્યાં સુધી જીભ રહે. દાંત અક્કડ છે, દાંત ગમે ત્યારે પડી જાય. અક્કડતા કદી પણ જીવનમાં ન રાખવી. અક્કડતાથી પડતીનું પગથિયું આવે છે. અને સદગુરુ ચરણમાં તો બિલકુલ અહંકાર ન રાખવો જોઈએ, કેમ કે સદગુરુ અભય વરદાન. સદગુરુનું કાર્ય છે વૃદ્ધિગત કરવું, વધારવું. ભજન છે અભય વરદાન વધશે, પ્રેમ વધશે, ભાવ વધશે, સત્સંગ વધશે, અહંકાર વધશે તો અહંકાર રખાય ના રખાય, રાગ દ્વેષ વધશે, ઈર્ષા વધશે. તમે બેસીને જે સંકલ્પ કરશો એનું વૃદ્ધિગત જ થશે. તો સારા સંકલ્પ કરો, શુદ્ધ સંકલ્પ કરો તો તમારું જીવન પ્રકાશિત થશે, અદ્ભુત થશે, દિવ્ય થશે. તો આજના દિવ્ય સત્સંગમાં આપણે જોયું કે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે ઓમ પરમાત્મા મહામંત્રનો જાપ કરો. એનું સ્મરણ કરીને ઘરેથી નીકળો, જાઓ, કાર્ય કરો. તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવશે, આવશે ને આવશે. પણ એની પહેલાં અંતઃકરણ ચોખ્ખું કરો. જેટલું અંતઃકરણ ચોખ્ખું હશે એટલા જ પરિણામ સારા આવશે. જેટલું અંતઃકરણ ચોખ્ખું હશે એટલી જ તમારી અવસ્થા સંતુલિત હશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે. પછી તમારું અંતઃકરણ અશુદ્ધ હશે અને તમે ગમે તે મંત્ર બોલશો તોય કંઈ કામનું નહીં. પહેલાં અંતઃકરણ ચોખ્ખું કરો. અંતઃકરણ ચોખ્ખું કરવા માટે મેં પહેલાંના વિડીયોમાં પણ કીધું છે કે દરરોજ સવારમાં ઉઠીને પ્રાર્થના બોલો, પશ્ચાતાપ કરો. જે ભૂલ છે તમારે બોલો તો તમારું અંતઃકરણ ચોખ્ખું થશે. અને પહેલાંનો પણ વિડીયો છે એ પણ આના પર જ છે, પ્રાર્થના પર જ. બરાબર, એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું. તો સત્સંગ ખૂબ ધ્યાનથી સાંભળો, હૃદયમાં ઉતારો. અને હૃદયમાં કેમ નથી ઉતરતો એનો સત્સંગ પણ આની પહેલાંના વિડીયોમાં આપેલો જ છે. અને જીવનને દિવ્ય બનાવવા માટે દરરોજ ધ્યાન સાધનામાં બેસો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः.